પિતાશ્રી હાથમાં બોલાવવાના કારણ हेलो मारी यूट्यूब फैमिली मारी चैनल में તમારું હાર્દિક સ્વાગત છે। તો પહેલા તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય રામાપીર બાપુ। ખાસ કરીને હું તમને આજે છે ને મારો 8મો ભાગ તમે જોયો છે ને 8મા ભાગની અંદર સપોર્ટ હારો આપ્યો છે, રિવ્યુ હારો આપ્યો। ખાસ કરીને આજે હું તમને 9મા ભાગ તરફ લઈ જાઉં છું કે મારા બ્લોગ ની અંદર કન્ટિન્યુ બના રહેજો। હા, નવા જોડો તો પેજ ને કાયદાસર સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ને આપડા આ બ્લોગ ની અંદર તમને આ બ્લોગ સારો મારો લાગે તો જય રામાપીર બાપુ કોમેન્ટ માં લખવાનું ભૂલતા નહીં। હા, નાની એવી કોમેન્ટ જરૂર કરજો જય રામાપીર બાપુ। ચાલો ખાસ આપણે મળીએ 9મા બ્લોગ માં। તો આગળનો બ્લોગ તમને બતાવી રહ્યો છે, ચાલો આપણે મળી જઈએ। અરે મહારાજા, આમ કોકરણ ગઢે આવશું। કોકરણ ગઢના રાજા અજમલ તેની દીકરી સગોડના લીલુડા સિમલ ભાઈ તમારે ખબર પ્રતાપનું નામ સાંભળ્યું છે, લાઈન સુધી આવ્યો છું મહારાજા। આ ભગવાન પર નથી ભૂલાને કોકરણ ગઢના રાજાની સાથે આજ મારે 21 વર્ષથી વેર ચાલે છે। એટલી જ નહીં, 22 વર્ષના અમલા છે માટે આ વાત કરાવી નહીં મને। અરે મહારાજા, એટલું બધું અભિમાન ના કરાય। ક્યાં દીકરી દેવાથી વેર મટી જાય છે, ક્યાં દીકરી લેવાથી વેર મટી જાય। જો લીલુડા સિમલ તમારા કુંવર પ્રતાપ નહીં ચલાવે તો ગોળને બ્રહ્મત્યા કરશે, બ્રહ્મત્યાનો પાપ તમને તમારી પીઠો કરતા વિરુદ્ધ લાગશે। અમારે નહીં ભૂલાયો આજ ગ્રામ હત્યા અને ગૌ હત્યા પર યાર કદાપી લેતો નથી। થોડી વાર મારા સીધાને ઉપર બિરાજ ભાવ હમણાં કુંવર પ્રતાપને બોલાવી આજ લીલુડા નારિયેળથી લાવું। મારે વીરા પ્રધાન રાજમારે કુંવર પ્રતાપને બોલાવો। પ્રધાન બોલાવે પ્રતાપ યારે પ્રધાન બોલાવે પ્રતાપ યારે। અરે પિતાશ્રી, અત્યારે રાતમાં બોલાવવાના કારણ હવે પિતાશ્રી હાથમાં બોલાવવાના કારણ રાજવી અજમલ તેમની દીકરી સગુણાનો આ લીલુડો નારિયેળ લઈને ભૂદેવ આવ્યા છે, એ શ્રીફળ તમારે સ્વીકારવાના છે। હવે પિતાશ્રી, એ તો કદાપી નહીં થાય, કારણ કે આપણે કોકરણ ગઢના રાજાને 20 વર્ષથી વેર છે। દીકરી બેન લેખ્યું અને વેર પણ લેખ્યું માટે તમે લીલુડા નારિયેળ ઝીલાવી ગયો બેટા। હવે પિતાશ્રી હે બધાજી, આ તમારા બાપનો કુંવર એવું લાગતું તો નથી। હે પ્રધાનજી, લીલોડા સિંહ જલાવી દો કુંવર ગમી જશે। હા, લેતા નથી જવાના, લીલોડા સિંહ જલાવવાના છે।
એટલે લીંબુ ના લીલુડા નાળિયેર જીલાવાના છે જમણા હાથ લાવો આગળ તો ના પાત્ર એ લીલુડા નાળિયેર જીલો ભરાય લીલુડા નાળિયેર જીલો રે આજ પેલા રે પનારે ગોર દેવ પેલો રે આજે પેલા રે પનારે પંચ બેસીઓ રે આજે બીજા રે વંદે માતુ વંદે ગણપતિ લાગે ભાઈ ગણપતિ બાપા પ્રથમ તમારી કામના હે સર્વ દેવ સરકાય ગણપતિ ના ભાઈ ગણપતિ બાપા પ્રથમ તમારી કામના પ્રથમ તમારી કામના હો મને સાઈમાં અરે પ્રધાનજી देश प्रदेश कंकोत्री लगाई છે લગ્નના મુહૂર્ત પર સલામત સરાવે છે પૂનમ કરતા ફરતા પર સોમ કરતા બેન છે ગુણા બંનેની રાશિ મળતી આવી છે હવે કોઈ કામ ના જોઈએ તો બોલો થોડી દક્ષિણ આપીને ગોઠવને રજા આપો આમ કે સીધી નાખી મારા રાખી ઠીક થઈ હાલો આપણે એ લઈ દીધા કારણ કે વરસાદ ચાલુ છે એટલે બધું ટૂંકમાં લેશું કારણ કે આચન તમને અહીંયા પૂરું બતાવવાનું છે મારા બાપ જો ગાયા કરશું છે એ કોઈ જાગરણ નથી કે ઉજાગરો નથી મારા બાપ આ તો એક 12 બીજના ધણી રામદર બાપાનું આખ્યાન છે એટલે આપણે જોવા પધાર્યા છે નિહાળવા માટે આવ્યા છે એ આજ હર કે મંગે ગોતે સારી હારે સાવા ભોકળ ગઢ જાય સાવા ભોકળ ગઢ જાય હર કે ગોતે સારી હારે તપાસ કરો અરે મહારાજા આવતા જણાય છે અરે મહારાજા જે કામ તમે મને જગતે કામમાં સિદ્ધ કરીને આવ્યો છું પીનગઢ નગરી છે રાજા બનિયા રાજ કરે છે તેના કુંવર પ્રતાપ સાથે આ લેલુડા સિફળ જલાવીને આવ્યો છું લગનના મરણમાં લઈને આવ્યો છું કુલમ કરતા પ્રતાપ અને સોમ કરતા બેન સમણા તો સાવ બેન સમણાના માનવના રોકી દઈએ
જય ગુરુદેવ. જેની તારા મંડવડામાં માતાજીને હોય લાડકીનો માંડવડો પીયો. અરે मेरा प्रधान जान आपके जमीन से उतारा लेके तैयारी करो. अरे 5 से 10 मिनट की जोड़ी से मारता हूँ. अभी क्या करते हैं क्या ब्रेक करते हैं. આગળ વધે
ગયો એમ બોલાય. મેં તો લીધી રે કંકાવટ રાત. આવા રડાયેલા પરમેટની અંદર સર્વ ભક્તજનોને મારું કહેવાનું છે, મારા બાપ, મારા માવતરો, કે આયા 12 વર્ષના ધણી રામચંદ્ર બાપાની બેનના લગ્ન થાય છે. જ્યારે રામાપીર બાપાના ઇતિહાસમાં એવું બતાવે છે કે જ્યારે બેન સગોડાના લગ્ન થયા ત્યારે કાકા કુટુંબ નતો, મારી જાય વીર નતો, મામા મોસાળ નતું બાપ. તો આવરના એપાર્ટમેન્ટની અંદર સર્વ ભરતા કાયદાને ખાલી ન જાય એવી ખાસ નમ્ર વિનંતી છે મારા બાપા. કેમ લાગ્યો મારો ભાગ તમને? મસ્ત લાગ્યો ને? એક નંબર. 9મો ભાગ એટલે તમે કઈ ઘટે જ નહીં એવો ભાગ હતો. ખાસ કરીને સગુણાબેનના લગ્ન ને ગોરદાદાની વાત ને ભાઈ બધાય મળીને મસ્ત એક ભાગ બનાવ્યો હતો. ભાગ મેં તમને બતાવ્યો હતો, તમને કેવો લાગ્યો? એટલે ખાસ કરીને તમને સારો જ લાગ્યો છે એટલે કોમેન્ટ કરજો ને કોમેન્ટમાં જય રામાપીર બાપ લખજો. તો આ ભાગ અહીંયા આપણે પૂરો કરવાનો છે. ફરી મળશું એક નવા ભાગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર બાપુ.